સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં. એસએમસી દ્વારા માટીની મૂર્તિઓ માટે તમામ ઝોનમાં કૃત્રિમ ઓવારાનું નિર્માણ કરવામાં આવ્યું, જેમાં સુરતના શ્રીજીની 80,000 જેટલી પ્રતિમાનું વિસર્જન પ્રક્રિયા કરવામાં આવશે. રામજી ઓવારા ખાતે પ્રથમ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન પૂર્વ મેયર હેમાલી બોગાવાલા અને સાંસદ મુકેશ દલાલ દ્વારા ગણેશ વિસર્જનનો પ્રારંભ કર્યો. વિઘ્નહર્તા શ્રી ગણેશ તેમજ તાપી માતાની પૂજા કર્યા બાદ ગણેશ વિસર્જનનો પ્રારંભ કરાયો. સાંજ સુધીમાં શહેરની તમામ મૂર્તિઓનું વિસર્જન થાય તેવી આશા મુકેશ દલાલે વ્યક્ત કરી. આજે ભારત વર્ષમાં ખૂબ જ ગર્વનો દિવસ છે. વિશ્વના સર્વાધિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે જન્મદિવસ છે. સુરત મહાનગરપાલિકા અને વહીવટતંત્ર બંને સાથે મળીને આજે સફાઈ અભિયાન કર્યું. ત્યારબાદ અમે વૃક્ષારોપણ કરવાના છીએ. આજે ગણપતિનો વિસર્જનનો પણ દિવસ છે. સુરત મહાનગરપાલિકામાં 9 ઝોનમાં 21 જગ્યાએ કૃત્રિમ તળાવ દ્વારા વિસર્જન થવાનું છે. આ સાથે સાથે વેસ્ટમાંથી બેસ્ટ જે ફૂલો છે તેને અમે 9 દિવસમાં અલગ અલગ સેનિટરી ઓફિસ મારફતે 24 ટન જેવા ફૂલો એકત્રિત કર્યા છે. તેમાંથી અમે અગરબત્તી બનાવશું, ખાતર બનાવશું. આજે પણ 3 ડ્રમ અમે રાખ્યા છે, શણગારના, વાઘાના, ફૂલના, એમ દરેક જગ્યાએ 3 ડ્રમ છે. તેમાંથી પણ અમે વેસ્ટમાંથી બેસ્ટ આત્મનિર્ભર બહેનો બને, આંગણવાડીનો બહેનો દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ પણ બનાવશું અને એ નવરાત્રિમાં એ બહેનો વહેંચાણ કરશે. એમ આજે અમે સુરત મહાનગરપાલિકામાં તમામ કોર્પોરેટરશ્રીઓ, કમિશનરની ટીમ, સફાઈ કર્મી દ્વારા આજે વિસર્જનની શરૂઆત કરી છે. માનનીય વડાપ્રધાનશ્રીએ સમગ્ર ભારત દેશમાં સ્વચ્છતાનું એક મોટું અભિયાન ઉપાડ્યું છે. માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આજથી સ્વચ્છતા હી સેવા મહાઅભિયાનની શરૂઆત સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે. આમાં વિવિધ ક્ષેત્રોમાં લોકોને સાથે જોડીને જનભાગીદારી સાથે આજથી સ્વચ્છતા હી સેવા અભિયાનનું શરૂઆત કરવામાં આવી છે. ગણેશ વિસર્જનનું પણ આજે એક પાવન પ્રસંગ છે અને આજના દિવસે સુરતના સંસદ સભ્યશ્રી, મેયરશ્રી, પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં સ્વચ્છતા હી સેવામાં શ્રમદાનથી આ કાર્યક્રમનું શરૂઆત કરવામાં આવી છે. આજે માનનીય વડાપ્રધાનશ્રીનું પણ જન્મદિવસ છે, એટલે સુરત મહાનગરપાલિકા તરફથી માનનીય વડાપ્રધાનશ્રીને પણ અમે ખૂબ ખૂબ જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ. સમગ્ર સુરત શહેરમાં મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ તલાવ બનાવવામાં આવ્યા છે. આ કૃત્રિમ તલાવોમાં મૂર્તિઓનું વિસર્જન થાય એવી રીતની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક જો ગણેશ વિસર્જનનું રૂટ છે ત્યાં પર્યાપ્ત માત્રામાં ફાયરની ટીમ, મેડિકલની ટીમ, આરોગ્યની ટીમ, સાફ સફાઈની ટીમ આ બધાને ડિપ્લોય કરવામાં આવ્યા છે. ગણેશ વિસર્જનના સ્થળ ઉપર બેરિકેડિંગ, સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા, વિવિધ મશીનરી, મેનપાવર, લોજિસ્ટિક્સની વ્યવસ્થા કરવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસથી પોલીસ સાથે સંકલન કરીને સીસીટીવી કેમેરા અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એમને માટેના પણ તમામ તૈયારીઓ કરવામાં આવી. જમના ન્યૂઝ સુરત. સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં.